ઓકે સર, તમારું નામ? હરીશભાઈ પરમાર, મુંબઈથી આવીએ છીએ. બધા લોકો મુંબઈના છો? બધા મુંબઈ. હા, તો હું તમારો ગાઈડ હતો. મારું નામ છે પ્રવીણ ગોસ્વામી, ઉપરકોટ ગાઈડ. ઓકે. તો તમને હું દરેક જગ્યાએ બતાવું છું અત્યારે. હા એમાં પહેલા દરવાજા ખોલ્યા બે ભાણે જોઈએ, ત્યાંથી તમને સમજાવ્યું છે મેં. હા બરાબર છે. અને ત્યાંથી લઈ ગયો નીલમ માણેક તોપ, હા બરાબર. એનાથી આપણે હારી ગયા જુનાગઢ. હા બરાબર. પછી ત્યાંથી લઈ ગયો રાણીનો મહેલ, બરાબર. એમાં નીચેનો માળ જ્યાં તાળા માર્યા હતા ત્યાં સુધી લઈ ગયો. હા યસ યસ. ત્યાંથી ઉપર ગયા, હા ત્યાંથી 3 દર્શન થાય. બરાબર. હનુમાનજી, અશ્વત્થામા પહાડ, હા ઈ કરાવ્યા. હા એ બધા કર્યા. હા ત્યાંથી પછી આપણે નીચે ઉતરી અને અડી ચડીની વાવ. બરાબર. કોના બલિદાનથી પાણી આવ્યું હતું ત્યાં? અડી અને ચડી, બે બહેનોના. હા જોડકી. અને ગામ આખાએ 12 વર્ષ પીધું હતું પાણી. એ પછી આપણે આગળ આવ્યા, એ હતા નવઘણ કુવા. હા એટલે નવઘણ કુવો 9 માળનો. એ તમે જોયો બરાબર? હા બરાબર. પછી આવ્યો આપણે અનાજના કોઠા, હમ જે આપણે અત્યારે હિસ્ટ્રી ચાલુ છે. બરાબર. આ કોઠાની અંદર કેટલા વર્ષ ધાન હાલ્યું આપણે? 12 વર્ષ. 13મે વર્ષે આ કોઠા ખુલ્યા અને ભાણેજો અનાજ લેવા ગયા અને ફૂટી ગયા. અને પછી હવે છેલ્લી જગ્યાએ જાશું, એ છે પાણીના તળાવ. ઓકે. તો સાહેબ તમને એટલું પૂછવાનું કે તમને કોઈ જગ્યાએ તકલીફ પડી છે? કોઈ ના બરાબર નહીં. ગાઈડ દ્વારા કઈ કનડગત થઈ છે? ના કોઈ નહીં. કોઈ નહીં. તો ખુશ છો ને બધા? અમે બહુ જ ખુશ છીએ. બહુ સારી રીતે સમજાવ્યું, બહુ શાંતિથી સમજાવ્યું અને અમને પૂર્ણ સંતોષ થયો છે. પૂર્ણ સંતોષ છે ને? હા, હા, હા. હા, તો કોઈ ફરિયાદ નથી ને તમારી? નહીં કોઈ ફરિયાદ નથી. થેન્ક યુ. ઓકે સર, તો બધા એક હાથે બોલજો, જય ગિરનારી. જય ગિરનારી.